એકાદશી ઇન્દ્રિયો પર નિયંત્રણ અને આત્મચિંતનનો સંદેશ. કારતક વદ 11. આ તિથિને ઉત્પત્તિ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે અને તેની પાછળ એક પૌરાણિક કથા અને ગૂઢ આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે. પૌરાણિક કથા અનુસાર એક સમયે મૂર નામનો એક શક્તિશાળી દૈત્ય હતો જે ચંદ્રાવતી નગરીમાં રહેતો હતો. તે દેવોને પણ ત્રાસ આપતો હતો અને કોઈ દેવ તેને પરાજિત કરી શકતા નહોતા. આ દૈત્યથી લાંબુ યુદ્ધ લડીને થાકેલા શ્રી હરિ વિષ્ણુ હેમવતી ગુફામાં યોગ નિદ્રામાં લીન થયા. તે જ સમયે શ્રી હરિના દેહમાંથી એકાદશી દેવી સ્વરૂપે પ્રગટ થયા અને તેમણે મૂર દૈત્યનો નાશ કર્યો. એકાદશીની ઉત્પત્તિ આ તિથિએ થઈ હોવાથી તેને ઉત્પન્ના અથવા ઉત્પત્તિ એકાદશી કહેવામાં આવે છે. ગૂઢ રહસ્ય મૂર દૈત્ય અને ઇન્દ્રિયોનો અસંયમ. આ કથા માત્ર એક વાર્તા નથી પણ માનવ જીવનના એક મહત્વપૂર્ણ રહસ્યનું રૂપક છે. મૂર શબ્દનો અર્થ થાય છે વેષ્ટનમ એટલે કે વીંટળાઈને રહેલું. અહીં તે તમોગુણ અને રજોગુણની અશુદ્ધિના કારણે બુદ્ધિ, અહંકાર અને ચિત્ત પર છવાયેલા આવરણનું પ્રતીક છે. એકાદશ આ શબ્દ 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય અને તેના નિયંત્રક 11મા તત્વ મનનો સંકેત આપે છે. મૂર દૈત્ય આ દૈત્ય બીજું કશું નથી પણ મન સહિતની 11 ઇન્દ્રિયોના ગેરઉપયોગ, અતિઉપયોગ કે દુરુપયોગથી થતા પ્રજ્ઞાપરાધનું પરિણામ છે. આ પ્રજ્ઞાપરાધથી જ આદિ માનસિક સમસ્યા, વ્યાધિ, શારીરિક સમસ્યા અને ઉપાધિ આકસ્મિક સમસ્યા રૂપી મહાવ્યાધિઓ ઉત્પન્ન થાય છે. આયુર્વેદમાં તેને અસાત્મયેન્દ્રિયાર્થ સંયોગ જન્ય મહાવ્યાધિ કહેવાય છે. ઉપવાસ અને વ્રત મૂરનો નાશ કરવાનું શસ્ત્ર મૂર દૈત્ય, પ્રજ્ઞાપરાધને હરાવવાનું શસ્ત્ર એકાદશી, ઇન્દ્રિયો પર નિયંત્રણ અને ઉપવાસ છે. એકાદશી 11 ઇન્દ્રિયોનો તેમના વિષયો સાથે હીન, મિથ્યા કે અતિયોગ ન થાય તે માટે વ્યક્તિએ સતત જાગૃત અને સાવધાન રહેવું. 2. ઉપવાસ ઉપ વત્તા વાસ જેનો અર્થ થાય છે નજીક બેસવું અથવા પોતાની આત્માની નજીક રહેવું. ભૌતિક જગત માટે પુષ્કળ સમય આપતા મનુષ્યએ આ દિવસે પોતાની જાત માટે આત્મચિંતન માટે સમય ફાળવવો. 3. આત્મચિંતન અને શાંતિ કથામાં શ્રી હરિ ગુફામાં યોગ નિદ્રામાં હતા ત્યારે જ એકાદશી દેવી પ્રગટ થયા. આ દર્શાવે છે કે મૂર દૈત્યનો નાશ કરવા માટે જીવનમાં સમયાંતરે શાંત ચિત્તે આત્મચિંતન કરવું અત્યંત જરૂરી છે. સુવર્ણનો સંદેશ પીળો રંગ અને ઉર્જા ઉત્પત્તિ એકાદશી પર શ્રી હરિને પીળા પુષ્પો અને ફળોનું અર્ધ્ય આપવાનો મહિમા છે. આ પીળો રંગ માત્ર રંગ નથી પણ ઉર્જા, તેજસ્વિતા અને સુવર્ણ ક્રાંતિનો સંદેશ છે. હેમવતી ગુહા હેમનો અર્થ સુવર્ણ, ગોલ્ડ છે જે તેજસ્વી પીળા રંગથી નિર્દેશિત થાય છે. પીળો રંગ તેજસ્વિતાના કારણે પીળો દેખાવ એ શક્તિ અને ગ્લોરી દર્શાવે છે. કરમાયેલા કે સુકાયેલા પીળાશથી તે અલગ છે. પીળો રંગ અને સ્વાસ્થ્ય આધુનિક દ્રષ્ટિકોણથી કુદરતી પીળા રંગના ખાદ્ય પદાર્થો જેમ કે પપૈયું, પાકા કેળા, હળદર, ગાયનું ઘી, સરસવનું તેલ, ઝિયાક્સન્થિન, ફ્લેવોનોઇડ્સ અને બેટા કેરોટીન, વિટામિન એ જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. પીળા રંગના સ્વાસ્થ્ય લાભ કુદરતી પીળા રંગના આહાર આંખ અને હાડકાને પોષણ આપે છે અને આધુનિક સંશોધન મુજબ તે મેક્યુલર ડિજનરેશનનું જોખમ ઘટાડે છે, પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઘટાડે છે, બ્લડ પ્રેશર અને એલડીએલ કોલેસ્ટ્રોલ ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે, સાંધાઓ અને કોલેજનના નિર્માણને પ્રોત્સાહન આપે છે, શરીરના પીએચ સંતુલનને જાળવવામાં મદદ કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. નિષ્કર્ષ ઉત્પત્તિ એકાદશી એ માત્ર એક તિથિ કે ઉપવાસ નથી. તે મનુષ્યના જીવનમાં 11 ઇન્દ્રિયોના સમ્યક યોગ દ્વારા પ્રજ્ઞાપરાધ રૂપી મૂર દૈત્યનો નાશ કરવા, ઉર્જાથી ભરપૂર તેજસ્વિતા પ્રાપ્ત કરવા અને શાંતિ સાથે સુવર્ણ સમાન ક્રાંતિ લાવવાનો સંદેશ આપે છે. યાદ રાખો, જેવું અન્ન એવું મન. તેથી જ એકાદશીના દિવસે વ્રત અને ઉપવાસ થકી મન અને શરીરના સ્વાસ્થ્ય માટે કલ્યાણકારી નિયમોનું પાલન કરવું એ જ શાસ્ત્ર નિર્દેશિત પુણ્ય ફળ છે.